નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર છે કે ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે વખતો વખત આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવતું હોય છે અને એ અંતર્ગત ખેડૂતોને ઘણી બધી સહાય મળતી છે. ઘણા અલગ અલગ ખાતા હોય ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગનું ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આત્મા વિભાગનું, એમ ખેડૂત મિત્રો અલગ અલગ ખાતા હોય અલગ અલગ સહાય મળતી હોય છે. એવી જ આજે એક સહાયની વાત કરવાના છે ખેડૂત મિત્રો કે બાગાયત વિભાગનું ખાતું છે. એમાં કૃષિ યાંત્રિકરણ સાધન સહાય યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને સહાય આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો એમાં પાણીનું ટેન્કર છે, રોટાવેટર છે, કલ્ટિવેટર છે, મિની ટ્રેક્ટર, ટ્રોલી મિની, ખેડૂત મિત્રો આ બધી મિની વસ્તુઓ અંતર્ગત સહાય યોજના આપવામાં આવતી છે. ખેડૂત મિત્રો કેટલી સહાય મળશે, કોને સહાય મળશે, ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે, બધી શરતો તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ. તો હજી સુધી જો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ખેડૂત મિત્રો, વાત કરીએ આપણે કે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની ખેડૂતો માટે મહત્ત્વની યોજનાની વાત કરીએ તો કે કૃષિ યાંત્રિકરણ સાધન સહાય યોજના. આ યોજનાનું નામ છે કૃષિ યાંત્રિકરણ સાધન સહાય યોજના. આ યોજના અંતર્ગત કયા કયા સાધનોની સહાય મળે એની વાત કરી. જો પાણીનું ટેન્કર છે મિની, રોટાવેટર મિની છે, કલ્ટિવેટર મિની, દાંતી મિની ટ્રેક્ટર કે જે 20 PTO HP સુધીનું, ટ્રોલી મિની. આ યોજનાના નિયમો, શરતો, કોને મળશે યોજના લાભ, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આટલી સહાય મળવા પાત્ર થશે. ખેડૂત મિત્રો 3,20,000 સુધી ખેડૂતોને સહાય મળે છે. ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ સંપૂર્ણ અંદર વિડીયોની પૂરી માહિતી લઈએ તો ખેડૂત મિત્રો કૃષિ યાંત્રિકરણ સાધન સહાય યોજના, તો કે રાજ્યના ઘણા બધા ખેડૂતો હાલમાં પણ બળદ તથા માનવબળ દ્વારા ખેતી કરી રહ્યા છે. જેથી ખેડૂતો કૃષિ યાંત્રિકરણ અપનાવતા થાય તો સમયસર ખેતી થઈ શકે, જેથી ખેડૂતોએ મિની ટ્રેક્ટરની સાથે અન્ય સાધનોની ખરીદી કરી શકે. એ હેતુ માટે બાગાયત વિભાગ દ્વારા કૃષિ યાંત્રિકરણ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. ખેડૂત મિત્રો, વાત કરીએ તો હાલમાં પણ આપણા રાજ્યમાં ઘણા બધા ખેડૂતો બળદ અથવા માનવબળ દ્વારા ખેતી કરે છે, જેથી કરીને ટાઈમસર ખેતી થઈ શકતી નથી. તો ખેડૂત મિત્રો, આપણા આ રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કૃષિ યાંત્રિકરણ સહાય યોજના, જેમાં મિની ટ્રેક્ટર, ટેન્કર, આ ઘણી બધી સાધનો અંતર્ગત સહાય આપવામાં આવે છે, તો જેથી કરીને ટાઈમે ખેતી થઈ શકે. ખેડૂત મિત્રો, તો આગળ વાત કરીએ. આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવા પાત્ર થશે. આ યોજના અંતર્ગત અલગ અલગ કૃષિ યાંત્રિકરણ સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. હવે આગળ વાત કરીએ થોડીક, તો કે મિની ટ્રેક્ટર માટે સહાય. ખેડૂત મિત્રો, તો વાત કરીએ મિની ટ્રેક્ટરના કુલ ખર્ચના 25% અથવા તો 75,000 રૂપિયા. પરંતુ જો ખેડૂત SC/ST આવતો હોય તો કુલ ખર્ચના 50% અથવા 1,25,000 રૂપિયા. ખેડૂત મિત્રો, રોટાવેટરની વાત કરીએ મિની, તો કે રોટાવેટરના કુલ ખર્ચના 50% અથવા 40,000 રૂપિયા મળવાપાત્ર થશે. પરંતુ જો ખેડૂત SC/ST આવતો હોય તો કુલ ખર્ચના 75% અથવા ₹60,000 રૂપિયા મળવાપાત્ર થશે સહાય. કલ્ટિવેટર મિની, તો કે કુલ ખર્ચના 50% અથવા 10,000 રૂપિયા. પરંતુ જો ખેડૂત SC/ST આવતો હોય તો કે કુલ ખર્ચના 75% અથવા 15,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. હવે આગળ વાત કરીએ તો કે મિની ટ્રોલી, તો કે કુલ ખર્ચના 50% અથવા ₹40,000. પરંતુ જો ખેડૂત SC/ST આવતો હોય તો કુલ ખર્ચના 75% અથવા ₹60,000. પાણીનું ટેન્કર, કુલ ખર્ચના 50% અથવા ₹40,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. પરંતુ જો ખેડૂત SC/ST આવતો હોય ખેડૂત મિત્રો, તો કુલ ખર્ચના 75% અથવા ₹60,000 સહાય મળવાપાત્ર થશે. તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ 10 વર્ષમાં એક જ વખત મળવાપાત્ર થશે. તમે ખેડૂત મિત્રો એકદાન સહાય મેળવી લીધા પછી 10 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ અરજી ક્યાં કરવી. આ સાધન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવી, તો વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, આ અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સાઇટ ખુલી ગયા, એમાં ખેતીવાડી
બાગાયત, પશુપાલન એવા ખેડૂત મિત્રો અલગ અલગ વિભાગ આવશે, જેમાં તમારે બાગાયત વિભાગમાં અરજી કરવાની રહેશે. વેબસાઇટ છે ખેડૂત મિત્રો iKhedut.gujarat.government.in પર જઈને તમારે બાગાયત વિભાગમાં અરજી કરવાની રહેશે. અને વર્ષ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે ખેડૂત મિત્રો, જેની ખાસ નોંધ લેવી. આગળ વાત કરીએ તો કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તમારે આ ફોર્મ ભરવા માટે, આની અરજી ઓનલાઈન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો કે જાતિનો દાખલો, SC/ST માટે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામ નમૂના નંબર 7/12/58 ઉતારાની નકલ. આગળ વાત કરીએ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, કેન્સલ ચેક અથવા કે રદ ચેક, સંમતિ પત્રક સંયુક્ત ખાતેદાર માટે, સાધનોની ખરીદી અંગેની ઓરિજિનલ બિલ. ખેડૂત મિત્ર તમે જે સાધન ખરીદ્યું છે એ ખરીદી અંગેનું ઓરિજિનલ બિલ, RC બુકની નકલ, વીમાની નકલ. તો ખેડૂત મિત્ર આ થઈ બધા ડોક્યુમેન્ટની વાત. તો ખેડૂત મિત્ર કયા સાધનો અંતર્ગત કેટલી સહાય મળે છે, આપણે તમામ સાધનોની વાત કરી. તો ખેડૂત મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બને એટલો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને કોઈ પણ ખેડૂત જેને લાભ લેવાનો છે તે આ યોજનાથી વંચિત ન રહી જાય. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.